અદરબ બાવળાના કેરાળા ગામે ખેડૂત આગેવાન પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। બે અજાણ્યા શખ્સોએ કારમાં સરેઆમ અપહરણ કરી લીધું। આંદોલન પૂર્ણ કરી ઘરે પરત ફરેલા શૈલેષ મેર પર આ હુમલાની ઘટના બની છે। ખેડૂત આગેવાન શૈલેષ મેર પર ચાકુ વડે હુમલો કરવામાં આવ્યો છે। અપહરણ કરીને આ હુમલો કરવામાં આવ્યો છે। આ ખેડૂત આગેવાન પર હુમલો થતા સમગ્ર પંથકના ખેડૂતોમાં ભારે રોષ વ્યાપી ઉઠ્યો છે। હુમલાખોરોએ શૈલેષ મેરના હાથ પર ચાકુના ઘા ઝીકી દીધા। ઈજાગ્રસ્ત શૈલેષ મેરને તાત્કાલિક ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। આગેવાન પર હુમલો થયો છે। સમગ્ર પંથકમાં ખેડૂતો જે છે તે ભારે રોષે ભરાઈ ગયા છે, કેમ કે આ એક ખેડૂત આગેવાન છે, તેમના પર કેરાળા ગામમાં તેમને રોકીને અપહરણ કરીને કારમાં ચપ્પાના ઘા ઝીકવામાં આવ્યા છે। હવે આ તપાસ હાથ ધરવામાં આવી રહી છે।